આજે આપણે ગુજરાત બોર્ડનું મેથ્સનું પેપર એટલે કે બેઝિક ની યાદ પેપર સ્ટાઇલ જોઈએ. આજે આપણે સેક્શન એ નું જોઈશું. સેક્શન એ ટોટલ 24 માર્કનું પૂછાય છે. 1 માર્કના 24 ક્વેશ્ચન્સ આવે છે. ટોટલ 5 પાર્ટમાં ડિવાઈડ હોય છે. 1, 2, 3, 4 and 5. હવે એમાં પહેલું સેક્શન જોઈએ આપણે તો ફિલ ઇન ધ બ્લેન્ક છે એટલે કે સાચા વિકલ્પોનો ક્રમ અને જવાબ લખો. ક્વેશ્ચન 1 એ ચેપ્ટર નંબર 3 માંથી, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4, થર્ડ ચેપ્ટર નંબર 5, 4 ચેપ્ટર નંબર 7, 5 ચેપ્ટર નંબર 8, 6 ચેપ્ટર નંબર 13. એના પછી પાછા 6 ક્વેશ્ચન પૂછાઈએ. એમાં પણ ફિલ ઇન ધ બ્લેન્ક છે. કૌંસમાં આપેલામાંથી યોગ્ય જવાબ લખો. ક્વેશ્ચન નંબર 7 એ ચેપ્ટર નંબર 1 માંથી આવે. 8 ચેપ્ટર નંબર 2, 9 ચેપ્ટર નંબર 14, 10 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 8, 11 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 10, 12 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 13. એના પછી ટ્રુ એન્ડ ફોલ્સ ઓનલી 4 ક્વેશ્ચન. 30 નંબરનો ક્વેશ્ચન આવશે ચેપ્ટર નંબર 1, 40 નંબરનો આવશે ચેપ્ટર નંબર 2, 50 નંબરનો ચેપ્ટર નંબર 3, 60 નંબરનો ચેપ્ટર નંબર 14. 3 પાર્ટ પછી બીજા આવે છે. 2 પાર્ટ. આન્સર ધ ફોલોઈંગ બાય અ નંબર, અ વર્ડ ઓર અ સેન્ટેન્સ. એક વાક્યમાં, એક શબ્દમાં કે એક અંકમાં જવાબ લખો. એમાં પણ ઓનલી 4 ક્વેશ્ચન. 70 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5, 80 નંબર ક્વેશ્ચન ચેપ્ટર નંબર 10, 19 નું 14, 20 નંબરનો ક્વેશ્ચન 30 નંબરમાંથી અને લાસ્ટ સેક્શનનું લાસ્ટ મેચ ધ ફોલોઈંગ એટલે કે જોડકા જોડો. 3 ક્વેશ્ચન 21, 22, 23 and 24. ઓનલી 2 ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12. હવે આપણે જોઈએ સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી.